પાણીપુરી વાળાઓને ત્યાં તવાઈ સડેલા બટેકા ચણા મળ્યા। ઊંઝાના લોકો બહારની પાણીપુરી ખાતા પહેલા સાવધાન। અમે જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમે ક્યારે બહારની પાણીપુરી ખાશો નહીં, કેમ કે ઊંઝાના પાણીપુરીના કેટલાક વિક્રેતાઓ સડેલા બટેકા, ચણા અને કાળા મસ્ત તેલમાં પૂરી તળી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આ અંગેની જાણ ત્યારે થઈ જ્યારે ઊંઝામાં કમળાના કેસ વધવા લાગ્યા, જેથી મનપાના ફૂડ વિભાગે પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા। ત્યાંના દ્રશ્યો જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા, કેમ કે ખાદ્યપુરી, તેલ, બટેકા, ચણા, પાણી મળી આવ્યા હતા, જેના સ્થળ પર નાશ જ કરી દેવામાં આવ્યો છે। સિંગતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો। રાજ્યમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ₹80 થી 90 સુધીનો વધારો નોંધાયો છે। હાલમાં 15 કિલોની સિંગતેલનો ડબ્બાનો બજારમાં ₹2725 થી લઈને 2750 સુધીનો ભાવ વેચાઈ રહ્યો છે। મગફળીના ભાવમાં થયેલા વધારાના સીધા અસર રૂપે સિંગતેલ મોંઘું બન્યું છે। સરકાર દ્વારા ટેકાના ભાવે મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે ઓપન માર્કેટમાં પુરવઠો ઘટ્યો છે અને ભાવમાં વધારો થયો છે। વેપારીઓનું કહેવું છે કે સારી ગુણવત્તાની પિલાણ યોગ્ય મગફળીની બજારમાં અછત છે। સાથે સાથે વાર્ષિક ખાદ્યતેલની મોટી ખરીદી શરૂ થતાં માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે। વડોદરાના વાઘોડિયામાં દીપડાનો આતંક, 36 કલાકમાં 5 પશુઓનો કર્યો શિકાર। વડોદરાના વાઘોડિયાના પશુપાલકો દીપડાથી સાવધાન રહેજો। શિકારની શોધમાં ફરતા ફરતા આદમખોર દીપડાએ હવે વડોદરા સુધી ડેરો જમાવી દીધો છે। વાઘોડિયા પંથકમાં શિકારની શોધમાં આંટા મારતા દીપડાએ 36 કલાકમાં 5 થી વધુ પશુઓનો શિકાર કરતા હાહાકાર મચી ગયો છે। વેડપુર, ધનખેડા, ઝવેરપુરા, તવરા ગામે દીપડો આવી ચડ્યો હતો। 36 કલાકમાં 5 પશુઓનો શિકાર કરતા ફફડાટ ફેલાયો। રહેણાંક વિસ્તારમાં આવી મારણ કરતા પશુપાલકો ડરી ગયા। આ અંગેની વન વિભાગને જાણ કરી પાંજરે પૂરવા માંગ કરી। બીજી તરફ દીપડાના ડરથી લોકો રાત્રે સૂઈ પણ શકતા નથી, પશુઓને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે। આ તરફ અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક જોવા મળ્યો। દીપડાએ બાળક પર હુમલો કર્યો। ખાંભાના હનુમાનપુર ગામમાં દીપડાએ હુમલો કર્યો। સીમમાં મોડી રાત્રે દીપડો શિકારની શોધમાં આવ્યો ત્યારે બાજરીના પાકમાંથી દીપડો આવી બાળક ઉપર હુમલો કરતા બાળકના માથાના ભાગે ઈજા પહોંચી। પરિવારને જોઈ જતા દીપડો ભાગ્યો અને બાળકના મોતના મુખમાંથી બચાવી દેવાયો। વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન લેવા અલગ અલગ ટીમો બનાવાઈ। દાંતાની શાળામાં ધર્મ પરિવર્તનનો ધંધો ચાલતા મચાવ્યો હોબાળો। દાંતા તાલુકામાં ધર્મ પરિવર્તનની બાબતને લઈને ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાય છે। એબનેજર ઇંગ્લિશ મીડિયમ શાળાના સંચાલક દ્વારા ધર્મ પરિવર્તન કરાતા હોવાના આક્ષેપો સાથે આદિવાસી તેમજ અન્ય લોકો શાળામાં પહોંચ્યા। જોકે આદિવાસી લોકો શાળાએ પહોંચે તે પહેલા શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને છોડી મૂક્યા। તપાસ કરતા શાળામાં કોઈ પણ જગ્યાએ હિન્દુ ધર્મના નેતા કે ભગવાનના ફોટા જોવા ન મળ્યા, જ્યારે ક્રિશ્ચિયન મિશનરી એકમાત્ર પ્રાર્થના જોવા મળી હતી। આદિવાસી સમાજના લોકોમાં રોષ ફેલાયો। જોકે આ શાળામાં પટ્ટાવાળા તરીકે કામ કરતી યુવતીએ પણ ધર્મ પરિવર્તન કર્યા હોવાની કબૂલાત કરી। આ શાળામાં દર રવિવારે ધર્મ પરિવર્તન થયેલા આદિવાસી સમાજના લોકો દ્વારા પ્રાર્થના કરાતો હોવાનું જાણવા મળ્યું। શાળા સંચાલકો દ્વારા ધર્મ પરિવર્તન થતું હોવાની વાતને નકારી કાઢવામાં આવી ત્યારે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ અટકાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઉમરગામની શાળામાં ભણાવવાની બદલે શિક્ષક આરામ ફરમાવતા નજરે પડ્યા। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલની એક પ્રાથમિક શાળામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં શિક્ષક વર્ગખંડમાં જ બાળકોને રામ ભરોસે મૂકી અને ઊંઘી ગયા। ગામના એક અગ્રણીને ધ્યાને આવતા લોકોએ સ્કૂલ પર પહોંચી ચાલુ શાળાએ ઊંઘતા શિક્ષકને ઝડપી પાડ્યો। પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા યાજ્ઞિક મોહનભાઈ ટંડેલ નામનો એક શિક્ષક ફરજમાં બેદરકારી દાખવતા હોવાનું અવારનવાર ફરિયાદો ઉઠતી હતી અને આ શિક્ષક ચાલુ શાળાએ જ બાળકોને રમતા મૂકી અને ઊંઘી જતો હોવાનું પણ ફરિયાદ મળી હતી। આ દરમિયાન ગામના પૂર્વ સરપંચને મળેલી માહિતીના આધારે તેઓ શાળામાં પહોંચ્યા, જ્યાં મહાશય શિક્ષક યાજ્ઞિક ટંડેલ ચાલુ શાળાએ વર્ગખંડમાં જ ટેબલ ખુરશી પર ઊંઘતા ઝડપાઈ ગયા। શાળાના મુખ્ય શિક્ષિકા પણ શાળામાંથી ગેરહાજર જણાયા। શિક્ષણ વિભાગને જાણ કરી બેદરકારી દાખવતા આવા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। આથી શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું। કેમિકલ માફિયાઓએ જેતપુરની ભાદર નદીને પ્રદૂષિત કરી। રાજકોટના કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદૂષિત બની છે, તેની પાછળ જવાબદાર છે કેમિકલ માફિયાઓ। ભાદર નદી કેમિકલથી ઢંકાઈ ગઈ છે। નદી પર ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોને લોકો આક્ષેપ કરી રહ્યા છે, તેમજ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો થતા આસપાસના ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ સર્જાઈ રહી છે। પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિને નુકસાન પહોંચી રહ્યું છે। ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે, જેથી ભાદર નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતો અને લોકોની માંગ છે। અમદાવાદના હટકેશ્વરમાં પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો ફુવારો ઉડ્યો, લાખો લીટર વેડફાયો। અમદાવાદ શહેરના હટકેશ્વર સર્કલ નજીક જર્જરિત ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે। ઓવરબ્રિજ તોડકામ દરમિયાન મુખ્ય પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર ચોખ્ખું પાણી ઉછળીને બહાર આવ્યું હતું।
પીવાના પાણીનો ભારે પ્રવાહ સર્કલથી લઈને સીટીએમ માર્ગ તરફ લગભગ 500 મીટર સુધી વહેણ સ્વરૂપે વહેતો રહ્યો અને અંતે સીધો ગટરમાં વેડફાઈ ગયો. જાહેર માર્ગ પર સર્કલથી સીટીએમ તરફ જતા રસ્તે ખોખરા સ્મશાનગૃહના ગેટ સામે જ પાણીનો ઊંચો ફુવારો જોવા મળ્યો. પાણી એટલી તીવ્રતાથી વહેતું હતું કે આસપાસના વિસ્તારમાં જાણે કે કેનાલમાં વરસાદી પાણી છોડવામાં આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. એક તરફ શહેરમાં પાણીની તંગી અને બચતની અપીલો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાતું હોવા પર સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. 3 દિવસથી આશરે 4 થી 5 ફૂટ ઊંચા ફુવારા સાથે પાણી વહેવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવી શક્યું નથી. સુરતના બિલ્ડરની હત્યા કરનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક બિલ્ડરની હત્યા કરાઈ હતી. કતારગામના ધનમોરા રોડ પર આવેલી એક સોસાયટીમાં ધોળા દિવસે બિલ્ડરની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ હત્યાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો. આરોપીની પત્ની સાથે બિલ્ડરના આડા સંબંધ હોવાથી આરોપીએ બિલ્ડરને મોતને ઘાટ ઉતારી દીધો. વિપુલ માંધાણી નામના બિલ્ડરની આરોપીઓએ હત્યા કરી હતી. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં બિલ્ડરના હત્યારાને પકડી પાડ્યો. બિલ્ડરની હત્યા કરનાર આરોપીઓને પકડી પાડી તેનું સરઘસ કાઢ્યું. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે આરોપી અશ્વિન સોલંકી અને હિતેશ સોલંકીને કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓ બિલ્ડર સાથે ઝપાઝપી કરી આરોપીઓ બિલ્ડરને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. દાહોદમાં પોલીસે જ દારૂની હેરાફેરી કરતી પકડાઈ. 3 કોન્સ્ટેબલ રાજસ્થાનથી કારમાં દારૂ ભરીને આવ્યા. બુટલેગરોને પકડતી દાહોદ પોલીસના કેટલાક જવાનો જ બુટલેગર બની ગયા છે. દાહોદમાં પોલીસ કર્મચારીઓ જ વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડાયા છે. ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા 2 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલે રાજસ્થાનથી દારૂની કાર ભરી હતી. જોકે ગુજરાતમાં ઘૂસતા દાહોદ એલસીબીને બાતમી મળતા એલસીબીએ પીછો કર્યો. આ દરમિયાન એક કારનો અકસ્માત સર્જાતા તેનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો. જોકે અન્ય કારમાં પાયલોટિંગ કરતા 2 કોન્સ્ટેબલ પણ ફરાર થઈ ગયા. પોલીસે ઇંગ્લિશ દારૂ તથા બિયરની 8 પેટી, 112 બોટલ અને અંદાજે 74 લીટરથી વધુ દારૂનો વોશનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કાર સહિત કુલ 5,66,646 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. 3 પોલીસકર્મી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાયો. સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાયેલા 633 શખ્સની યાદી જાહેર કરી. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા 633 લોકોની યાદી બનાવી છે. ગુનાખોરીમાં સંડોવાયેલા ઇસમોને પોલીસ વડાની કચેરી તેમજ એલસીબી કચેરી ખાતે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે અગાઉ ગુના કરી ચૂક્યા હોય તેવા આરોપીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા કડક સૂચના આપવામાં આવી છે. બુટલેગરો તેમજ ગેરકાયદેસર ખનીજ ખનન અને વાહન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમોને ગેરકાયદેસર ધંધા બંધ કરવા પણ સૂચન કરાયું છે. ગુજરાતના